વિક્રમ રાજાને સ્વર્ગમાં બોલાવ્યા ન્યાય કરવા માટે, અને વિક્રમ રાજા સિંહાસન પર બેઠા અને કીધું કે કાંઈ વાંધો નહીં, તમે બે અપ્સરાઓ ડાન્સ કરો જેથી કરીને હું ન્યાય કરી શકું. અને સ્વર્ગ દેવતાઓથી ખચાખચ ભરેલો રંભા અને ઉર્વશીએ ડાન્સ ચાલુ કર્યો. એટલે વિક્રમ રાજાએ ઉર્વશીને કીધું કે તારા પગના તાલ હારા છે, રંભાને કહે તારા હાથના તાલ હારા છે, તારો આ પગ વ્યવસ્થિત પડે છે, ઓને કહે તારો આ પગ વ્યવસ્થિત પડે છે, ઓને કહે તારો આ હાથનો તાલ સારો છે, ઓને કહે તારો આ હાથનો તાલ સારો છે. એમ બેયના વખાણ જ કર્યા. અને બેયના વખાણ સાંભળી અને રંભાને ઉર્વશી ખુશ થઈ ગઈ. અને દેવતાઓ બધા રાજી થઈ ગયા કે સારું કર્યું વિક્રમ રાજા, તમે આવ્યા અને તમે આ ન્યાય કર્યો ને આ ઉદ્ઘાટન થયું, નકર ઉદ્ઘાટન રોકાઈ ગયું. માટે દેવતાઓ બધા ખુશ થાય અને એ સિંહાસન વિક્રમ રાજાને અર્પણ કરી દીધું કે આજથી આ સિંહાસન તમારું, જાઓ લઈ જાઓ. વિક્રમ રાજા એ સિંહાસન લઈ અને મૃત્યુલોકમાં આવ્યા. પણ જ્યારે જ્યારે વિક્રમ રાજા સિંહાસન પર બેસે એટલે એને, કારણ કે 32 પુત્રીઓ અપ્સરાઓનું સિંહાસન બનાવેલું હતું, એટલે એને સંગીતના સૂર સંભળાય અને સંગીતોમાં મગ્ન થઈ જાય. એમાં વિક્રમ રાજા છે એ પરદુઃખ ભંજન હતા, બીજાના હંમેશા દુઃખોને ભાંગતા. હવે અહીંયા સિંહાસન ઉપર બેસે એટલે સૂર સંભળાય એટલે સૂરમાં મગ્ન થઈ જાય, કોઈના દુઃખ ભાંગી ન શકે. વિક્રમ રાજાને ખબર પડી કે હું આ જ્યારે સિંહાસન ઉપર બેહું છું એટલે 2 દી 3 દી સુધી સિંહાસન ઉપર જ બેઠો રહું છું, નામ આખો રાગ રાગણીના સૂરના તાલમાં જ હોય છું, તો જનતાના દુઃખ નથી ભંગાતા. માટે આ સિંહાસન ઉપર બેહું ત્યારે જ થાય છે, તો આ સિંહાસન ઉપર મારે બેહાય નહીં. એટલે વિક્રમ રાજાએ એ સિંહાસન લઈ અને છેટે ખાડો ગારીને દાટી અને માથે એક ડુંગરો સણી નાખ્યો. હુકમ કર્યો કે આની માથે ડુંગર સણી દો. એટલે પાણા કાકરા દોડને નાખીને એક મોટો ડુંગરો બનાવી દીધો. સમય જાતા જાતા વર્ષોને જાતા શું વાર લાગે, રાત ગયા, વર્ષો ગયા. પછી રાજા ભોજનું રાજ આવ્યું. સમય જાતા તે સમયે જે જગ્યાએ સિંહાસન દાટેલું હતું ત્યાં ડુંગરો કરી નાખ્યો હતો, તે જગ્યાએ રબારી ભરવાડ અને ચારણના છોકરા ત્યાં બકરા ગાયું ને ભેહું ને ઉસારવા જાય. એ ડુંગરા ઉપર ત્યાં બેસે અને એ રાજા રમે. એક છોકરો રાજા બને, ત્યાં પાણાની ખુરશી બનાવી અને આજુબાજુના બીજા 2 3 4 ગોવારિયા હોય એ એને સૈનિકો બને, અને એવી રીતે રાજા રમે. અને કોઈ બી વ્યક્તિ ત્યાંથી નીકળે એને પકડીને રાજા પાસે લઈ જાય, અને એવી રમત કરે નાના બાળકો. હવે તે સમયે રાજા ભોજના રાજની અંદર એક બ્રાહ્મણ ઉપર અન્યાય થયેલો. એટલે એ રસ્તેથી બ્રાહ્મણ બકતો નીકળો. એટલે જે આ ગાયું ભેહું બકરા સારતા હતા એ છોકરા ભારી ગયા. એટલે બ્રાહ્મણને પૂછ્યું કે ભાઈ તમે શું કામે બકો છો? એટલે જ્યારે બ્રાહ્મણે કીધું ભાઈ જવા દો ને તમે, એક તો કે રાજા મારી પથારી ફેરવે છે, મને રાજનો બહાર જવાનો હુકમ આપ્યો ને એક પર મારા જે ઝીંડુ રતન હતા એ જ્ઞાન, તમે શું કે મારી અણી કાઢો છો? એ કે નહીં તમારી ઉપર અન્યાય ભલે જો અમારા રાજા છે, હાલો તમને ન્યાય કરી દે. એ પકડી અને જે છોકરા રાજા રમે એ ન્યાય એના રાજા પાસે લઈ ગયા. રબારી ચારણ ને ભરવાડના છોકરા. એ ધાર ઉપર એ વ્યક્તિ બેઠેલો, એક ભરવાડ રબારી ચારણનો છોકરા અહીંયા ખુરશી જેવું બનાવી ત્યાં બેહાડેલો. ત્યાં જઈને કીધું કે મહારાજ આપણે આ બ્રાહ્મણ છે એની પર અન્યાય થયો છે. તો કે શું અન્યાય થયો? એટલે બ્રાહ્મણે માંડીને વાત કરી કે અમે અને અમારા ગામમાંથી એક સોની, અમે 2 રાજા ભોજના રાજની અંદરથી બીજા રાજમાં કમાવા ગયેલા. આ રાજમાંથી અમે બીજા રાજમાં કમાવા ગયેલા. એટલે ત્યાં હું બ્રાહ્મણ છું એટલે મને શાસ્ત્રનું ભણતરનું જ્ઞાન એટલે હું બધાને ભણાવતો.
એટલે ત્યાંના રાજાએ એના છોકરાઓને ભણાવવા માટે મને રાખેલો. અને મારા ભેગો જે સોની આવ્યા હતા, સોનીનો છોકરો હતો, એ ત્યાં હોનીનું કામ કરતો. પછી હોનીનો જે ભાઈ છે એને 2-5 વર્ષ ગયા એટલે એને એમ થયું કે હવે આપણે પાછું આપણા દેશમાં જવું છે. એટલે એણે કીધું કે મારે દેશમાં પાછું જવું છે. એટલે મેં નક્કી કર્યું કે આપણે બેય જઈએ. પણ રાજાએ મને ના પાડી કે હજી મારા જે છોકરાઓ છે એની ભણતર થોડીક બાકી છે, તમે થોડાક વર્ષ હજી રોકાવ તો મારા છોકરા વધારે જ્ઞાની થાય. પણ તમારી જે સમસ્યા છે, તમારો મિત્ર છે એના ભેગા હું પૈસા મોકલી દઉં, પછી તમારે શું વાંધો. એટલે રાજા એ જે કીધું એટલે બ્રાહ્મણ છે અહીંયા રોકાઈ ગયો અને એના મિત્રને ઝીંડુ રતન આપ્યા. એટલે રાજાએ ઝીંડુ રતન 4 ઝીંડુ રતન આપ્યા કે એક ઝીંડુ રતન એક પેઢી ખાય તો નહીં ખૂટે. એટલે 4 ઝીંડુ રતન આપ્યા. એટલે 4 ઝીંડુ રતન અને એના મિત્રને આપ્યા. કાલ્યો અમારે ઘરે આપી દેજો અને હું આ રાજાના છોકરાનું ભણતર પૂરું થાય, 1 2 વર્ષ 3 વર્ષ પછી હું આવી જાય. હવે હોનીનો જે છોકરો હતો એ ઝીંડુ રતન લઈ અને આવ્યો, પણ મન ભટકું કે ભાઈ આ ઝીંડુ રતન છે તો અણમોલ વસ્તુ છે. એટલે એને ઝીંડુ રતનની જગ્યાએ રાણી સિક્કો આપી દીધો મારા ઘરનાને. અને રાજની અંદર મેં ફરિયાદ કરી તો રાજમાં અમારી ઉપર અન્યાય થયો અને એણે સાબિત કરી દીધું, જામીન લઈ આવી.